અને વોરરૂમની શરૂઆત કરવી છે નર્મદાના કેવડિયાથી। છેલ્લા કેટલાક સમયથી વારંવાર ત્યાંના લોકો દ્વારા, આદિવાસી સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવા માટે હાઈટેન્શન વાયર પર ચડી જવામાં આવે છે, થાંભલા પર ચડી જવામાં આવે છે અને વિરોધ કરવામાં આવે છે। થોડા સમય પહેલા ત્યાં સિક્યોરિટી પણ ગોઠવવામાં આવી હતી, જેના કારણે લોકો આવું ન કરે। પરંતુ આ બધા વચ્ચે વધુ એક વ્યક્તિ, ગણપત તડવી નામનો વ્યક્તિ કે જેની જમીન લેવામાં આવી હતી પરંતુ સામે વળતર ન મળ્યું, તે નારાજ થયો અને પરિણામે તે હાઈટેન્શન વાયર પર ચડી ગયો હતો, થાંભલા પર ચડી ગયો હતો અને મહા મહેનતે આખરે તેને ઉતારવામાં આવ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, અહીંયા આ વિરોધની પદ્ધતિ હવે સામાન્ય બનવા લાગી છે। ગણપત તડવીની શું માંગ હતી અને આખરે એને શું બાંહેધરી અપાઈ છે? સમગ્ર ઘટના એવી છે કે આ વિસ્તારની અંદર મોબાઈલના જે ટાવરો હોય છે, એ ટાવરો પર લોકો પોતાની વિવિધ માંગો લઈને ચડી જતા હોય છે। ત્યારે આ ટાવરો પર હોમગાર્ડ ને પોલીસ મૂકવામાં આવતા જે ગણપત તડવી નામના વ્યક્તિ છે, કેવડિયા ગામના છે, તેઓ ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન પર ચડી ગયા હતા, જેના કારણે તંત્ર દોડતું થયું હતું। તેઓની માંગ હતી કે તેમની જે જમીન છે, તેમના પરિવારની 40 એકર કરતા પણ વધારે જમીન સરદાર સરોવર નર્મદા નિગમમાં ગઈ છે અને એ જમીનનું જે વળતર નથી મળ્યું। ત્યારે એ અહેવાલ સંદેશ ન્યૂઝ પર સૌપ્રથમ રજૂ થયો હતો, ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું। હાલમાં તંત્રએ તેમને સમજાવટ બાદ ટાવર પરથી નીચે ઉતાર્યા છે, પરંતુ ત્યારબાદ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટ્રીટમેન્ટ આવ્યા બાદ હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। કારણ કે પોલીસે આ બાબતે કેવું છે કે જાન જોખમમાં મૂકીને જે ટાવર પર ચડ્યા છે, જેને લઈને પોલીસે તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને વળતર બાબતે હવે તંત્રનું કહેવું છે કે જો પેઢી નામું તેઓ રજૂ કરશે, ત્યારબાદ તેઓને વળતરની રકમનો ચેક આપવામાં આવશે। એટલે કે તેમને ટાવર પરથી નીચે ઉતાર્યા બાદ તેમનું વળતરનો ચેક આપવામાં આવનાર હતો, પરંતુ હવે પેઢી નામું રજૂ કર્યા બાદ વળતરનો ચેક આપવામાં આવશે। પરંતુ કહી શકાય કે કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર લોકો પોતાની માંગોને લઈને એક અનોખો જ ને જોખમી આ એક કહી શકાય એવું કરી રહ્યા છે। કારણ કે ઇલેક્ટ્રિક હાઈ ટેન્શનની લાઇન પર આ વ્યક્તિ ચડ્યા હતા અને તે દરમિયાન જો કરંટ લાગે તો માણસ બચી પણ ના શકે। એટલે કે આવી જે ઘટનાઓ બની રહી છે, જેને તંત્રએ રોકવી પણ જરૂરી છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર આપનો તમામ વિગત માટે। અને હવે વાત કરવી છે જિલ્લાના વિભાજન પર ઉઠેલા વિવાદના વંટોળની, જે શમવાનું નામ જ નથી લઈ રહ્યો। અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં પણ આ હંગામો ચાલુ છે અને હવે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે। તેઓ કહી રહ્યા છે કે લોકોના મંતવ્ય લેવામાં નથી આવ્યા, મતલબ કેટલાક લોકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને એટલું જ નહીં, તેમણે ઓગળ જિલ્લો બનાસકાંઠામાંથી થરાદ ઉપરાંત એક ઓગળ જિલ્લો બનાવવાની પણ માંગણી મૂકી છે। હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય, ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે। આજે માજી ધારાસભ્ય સાહેબ છે, આ જિલ્લાના પ્રતિનિધિઓ છે, એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે। આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે, એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે, એમની જે રજૂઆત છે, એ સાંભળી અને પુનર્વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે, એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરી। જે રીતે બોટાદના નાતે જિલ્લાઓ બનાવ્યા છે, એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત, પણ એવું નથી કર્યું। માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી, એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી। એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય, પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે, એ જે રજૂઆત છે, એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું। અને હવે વાત કરવી છે વિરમગામના ઐતિહાસિક શહીદ બાગની। આ શહીદ બાગ એ મહાન ઐતિહાસિક હસ્તીઓને, એ વીર સપૂતોની યાદમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બાદ વિવાદમાં આવી ગયો છે અને એની પાછળનું કારણ છે કે તમામ ઐતિહાસિક હસ્તીઓની સાથે, વીર સપૂતોની સાથે સાથે નથુરામ ગોડસેનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને એના કારણે આ વિવાદ થયો અને આખરે નગરપાલિકાએ નથુરામ ગોડસેનો ફોટો હટાવવો પડ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર આપણી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, આની પાછળ જવાબદાર કોણ છે? કારણ કે એક બાજુ ભગતસિંહ છે અને બાજુમાં નથુરામ ગોડસેનો ફોટો મૂકી દેવાયો, જે મહાત્મા ગાંધીનો હત્યારો હતો। જી કૃષ્ણ, આપણે જણાવી દઉં કે વિરમગામ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવતી જાય છે। ત્યારે હસ્તક જે ઐતિહાસિક શહીદ બાગ છે, જે મહાગુજરાત ચળવળની યાદમાં વર્ષો પહેલા વિરમગામ શહેરના નગરપાલિકા વિસ્તારમાં
આ ઐતિહાસિક શહેર બાદ બનાવવામાં આવ્યો હતો, ત્યારે એનો છેલ્લા ઘણા સમયથી રિનોવેશન કામગીરી ચાલી રહી છે. ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા જે ફરતી જે કોર્ડન દિવાલ છે તેની પાછળ ફરતી કોર જે દેશના મહાનુભાવો છે અથવા તે સ્વાતંત્ર્ય સેનાની છે, શિવાજી છે, તમામની જે પ્રતિમા છે મૂકવામાં આવી છે. ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે. ત્યારે ગાંધીજીના હત્યારા જે કહી શકાય નથુરામ ગોડસેની પણ તસવીર લગાવતા એ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો હતો. ત્યારે બીજી બાજુ બંધારણના ઘડવૈયા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમની પણ પ્રતિમા ન મુકાતા તેમાં પણ એક સોશિયલ મીડિયામાં એક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે એક નિવેદન પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે કે બાબા સાહેબ આંબેડકરનો પણ ફોટો લગાવવામાં આવશે અને ત્યારબાદ તે નગરપાલિકા તંત્ર દ્વારા જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે રોષ જોવા મળતા નથુરામ ગોડસેનો જે ફોટો છે તે અત્યારે ઉતારી લેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા એક બાદ એક બેદરકારીના કારણે એ ચર્ચાનો વિષય બન્યો છે. જી બિલકુલ પિયુષ, આભાર આપનો. અને હવે વાત કરવી છે ફરી એક વખત વિવાદમાં સપડાયેલી MS યુનિવર્સિટીની. વડોદરાની આ યુનિવર્સિટી એક કે બીજા કારણસર વિવાદમાં આવતી રહે છે અને આ વખતે એક પ્રોફેસર વિવાદમાં આવ્યા છે. એ પ્રોફેસર મોહમ્મદ અઝહર નામના વ્યક્તિ કે જેમણે એક વિદ્યાર્થીનીને છેડતી કરી હતી અને આ સાથે એણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોને પણ કલંકિત કર્યા છે, તેના પર લાંછન લગાવ્યું છે અને આ વિડીયો ચેટ પણ સામે આવી છે, ઓડિયો પણ સામે આવ્યા છે. જોકે હવે તે કહી રહ્યો છે કે મને માત્ર ફસાવવામાં આવી રહ્યો છે, મને કાયદામાં વિશ્વાસ છે, કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ છે, હું પોતાની જાતને નિર્દોષ સાબિત કરીશ. આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી એના એ મતલબે ધમકી આપતો હતો. એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને BNSS कलम 78, 352, 351 मुजब गुनो रजिस्टर करेलो है। और मेरा काम है पढ़ना पढ़ाना और बच्चे के भविष्य को बनाना और मैं भारत का एक बहुत जिम्मेदार नागरिक हूँ और जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँगा। અને અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરતો એ લેટર કાંડ, તેના બાદ પાયલ ગોટીના નામે ગરમાયેલી રાજનીતિ અને હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આવું નહોતું થવું જોઈતું. અને રાજકોટથી સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું છે કે પોલીસે ઉતાવળ કરી દીધી છે, એ યુવતીની ધરપકડ કરવાની નહોતી જરૂર. એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર. પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે. અને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે સૌથી પહેલા વિપક્ષના નેતા પ્રતાપ દુધાતે સીએમને પત્ર લખ્યો હતો. ત્યારબાદ કેટલાક પાટીદાર આંદોલનો પણ મેદાનમાં આવ્યા હતા અને આ મુદ્દે ખૂબ રાજનીતિ ગરમાઈ, સામસામા વાર પલટવાર થયા. પરંતુ હવે સુરતથી 200 જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યો છે કે અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે તેને ન્યાય આપવામાં આવે, સીસીટીવી તપાસવાની પણ માંગ કરવામાં આવી છે. અમરેલીમાં જે ઘટના બની છે વિઠ્ઠલપુર ગામમાં, એક દીકરી સાથે કોઈ પણ પૂર્વ મંજૂરી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આવી રીતે કેટલાય ગુનેગારો, બુટલેગરો અને બીજા બળાત્કારીઓ ઘણા ગુના થયા છે, પણ ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં નથી આવ્યા અને આ દીકરીનું કોઈ પણ પૂર્વ મંજૂરી વગર અને જાણકારી વગર તેમની ધરપકડ કરીને બીજા દિવસે સરઘસ કાઢવામાં આવ્યું છે. તો આ ઘટના ખૂબ જ દુઃખદ કહેવાય છે. લખવા માટેનું કારણ એ જ કે જ્યારે આપણા વડાપ્રધાન છે માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે એમ કીધું હતું કે બેન તમને કોઈ તકલીફ પડે તો મને એક ટપાલ લખજો, ખાલી હું તમારી વારે આવીશ. આજે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ મહિલાઓ સુરક્ષિત નથી. હમણાંની જ ઘટના છે અમરેલીના વિઠ્ઠલપુર ગામની ઘટના. એક દીકરીને અડધી રાતે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ઉપાડી
અને લઈ ગયા, ધરપકડ કરીને બીજે દિવસે એનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આ સરકાર દ્વારા કોઈ પણ ગુનેગારો હોય, બુટલેગરો હોય કે એનું કોઈનું સરઘસ કાઢવામાં નથી આવતું. અને એક નિર્દોષ દીકરીનું જ્યારે સરઘસ કાઢ્યું છે ત્યારે આ ગુજરાતની અંદર બહેનો અને દીકરીઓ જ્યારે સલામત નથી ત્યારે આ બહેનો દ્વારા ટપાલ લખે છે એના ભાઈને કે ભાઈ આજે અમારે તારી જરૂર છે, અમે લોકો અહીંયા સુરક્ષિત નથી, તો અમારી સુરક્ષાનું શું. અને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ પ્રમુખની, શહેર પ્રમુખની પસંદગીની પ્રક્રિયા અત્યારે વિવાદમાં આવી ગઈ છે. પહેલા ઉંમરને લઈને અને ત્યારબાદ હવે અંદરો-અંદર ભાજપનો જૂથવાદ સામે આવી રહ્યો છે. વધુ એક વખત વડોદરાથી આ વખતે જે લોકસભા ચૂંટણી વખતે જોવા મળ્યું હતું એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. કારણ કે યોગેશ પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના વડોદરાથી માંજલપુરથી ધારાસભ્ય છે, તેઓ જ કટાક્ષ કરીને કહી રહ્યા છે કે સ્વ પર નહીં પરંતુ સર્વે પર ધ્યાન આપતો હોય એવો વ્યક્તિ પસંદ થવો જોઈએ. કોના પર આ કટાક્ષ કર્યો છે જાણીશું મનીષ પુરોહિત પાસેથી. કૃષ્ણા, યોગેશ કાકા જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ બેફામ પોતાની વાત રાખી શકે છે, વડોદરાવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે અને પાર્ટીના પદાધિકારીઓને પણ ખબર છે. કારણ કે જ્યારે આ કોકડું ગૂંચવાયેલું છે નવા અધ્યક્ષ માટેનું, એવામાં યોગેશ પટેલ એક ટ્વીટ કરે છે અને એ પહેલાં તો શ્રીનાથજી બાબા માટે પોતાની વાત રાખે છે અને ત્યારબાદ એ લખે છે વર્તમાન અધ્યક્ષની સામે, વર્તમાન પ્રમુખની સામે, અને પોતાની વાત રાખતા એવું પણ કહે છે કે જે વાલા દવલાની નીતિ કરે છે એવા લોકોનું નામ ના આવવું જોઈએ. જ્યારે આશા એવી રાખી રહ્યા છે કે જે સૌને સાથે લઈને ચાલે, સર્વેનું ધ્યાન રાખે, સ્વનું ધ્યાન ન રાખે, એવા નવા અધ્યક્ષની નિમણૂક થાય, એવા નવા શહેરના જિલ્લાના પ્રમુખની નિમણૂક થાય, એના માટેની અમે માંગ કરી રહ્યા છીએ. યોગેશ પટેલનું નિવેદન એ વર્તમાન મુકેશભાઈ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપના પ્રમુખ છે એને ટાંકીને હોય તેવી પણ રાજકીય ગણગણાટ થઈ રહ્યો છે. પરંતુ વડોદરામાં રાજકીય વિવાદ કૃષ્ણ નવી વાત નથી. આ થોડા દિવસ પહેલા પણ એક કોર્પોરેટરને પદાધિકારી વચ્ચેની તૂતું અને મેમે આપણે સૌ કોઈ જોઈ હતી, ઊભા રસ્તે દોડાવીને મારવાની વાતો કરતા નેતા જોયા હતા. અને પહેલા પણ યોગેશ પટેલ ખુલીને પોતાની વાત રાખતા આપણે જોયા છે. એટલે વડોદરાની રાજનીતિ ભલે ચૂંટણી હોય કે ન હોય પરંતુ હંમેશાથી ગરમ રહે છે. કૃષ્ણ જી બિલકુલ, આભાર આપનો. પોતાને જનસેવક કહેતા લોકો કેવી રીતે દાદાગીરી રોફ કરતા હોય છે એ વારંવાર આપણે જોતા રહીએ છીએ. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામાન્ય જનતા પર રોફ કરે, નેતાઓ સરકારી અધિકારીઓ પર રોફ કરે, આખું આ ચક્ર ચાલતું રહે છે. અને હવે જામ જોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોલીસ હેડ કોન્સ્ટેબલ સાથે બબાલ કરી અને એની પાછળનું કારણ એ છે કે એમનું વાહન, એમની કાર એ ટ્રાફિકમાં અડચણરૂપ હતી અને એ મેમો આપવામાં આવ્યો અને એટલા માટે આ નેતાજી બગડી ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને હેડ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરવા લાગ્યા, હંગામો કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા તને શું ખબર હતી કે ધારાસભ્યનું વાહન છે? તમારું નામ? હેડ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર પંડ્યા. હાર્દિક કુમાર પંડ્યા જી, હા બોલો. તમને એ ધારાસભ્યની ગાડી છે હું ડ્રાઈવરે કીધું હતું કંઈ કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશે? નહીં, અમે તો તમારે જનરલી મારી વાત એક મિનિટ. બરોબર, તમે બોલ્યો તો હું પછી બોલું. ના તમે બોલો. તમને મારા ડ્રાઈવરે એવું કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશું એમ કઈ એવી ચર્ચા કરી હતી એમ તમારે યાર? કોની જોડે? ના, તો મને કઈ નહીં, અમારે તો કામગીરી ચાલતી હતી. તમે જનરલી અમે એક મિનિટ, હા બોલો. તમે એને એવું કીધું કે ધારાસભ્યની ગાડી છે એટલે હું કાયદો ના લાગુ. ડ્રેસમાં પેલા મિસ્ટર તમે ગાડી ના રોકી શકો. શું ઓફ ડ્રેસમાં છો તમે ડિસ્ટર્બ છો? હવે બધા અહીંયા જ છે બધા, બરાબર? ડિસ્ટર્બ છો? હું બીટ જમાદાર છું. હા તો તમારે ડ્રેસ પહેરીને એ તમારે નથી જોવાનું, એ તમારે નથી જોવાનું, મારે કામગીરી કરવાની. વિડીયો ઉતાર તો એ ઉતારે, આપણે ઉતાર. હા તો આ ઉતારો વાંધો નહીં, ઉતાર વિડીયો અને કાંઈ વાંધો નહીં. ઓલ ડ્રેસમાં નથી. રોકે છે ઓફ ડ્રેસની અંદર મારી ગાડી રોકી શકે? એટલે હવે આ બંનેમાં સાચું કોણ છે તો તપાસ થાય તો ખબર પડે. પરંતુ ગુજરાતીમાં કહેવાય છે કે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખે ન પડે. બીઝેડ કૌભાંડમાં પણ આપણે જોયું હતું ને બનાસકાંઠામાં વધુ એક વખત ઇનામી ડ્રોને લઈને આખું કૌભાંડ ઝડપાયું હતું. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રો યોજાય એ પહેલાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠામાં ઇનામી ડ્રોને લઈને કેવી રીતે લોકોને ઠગવાનું આખું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેનો પર્દાફાશ થયો અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ ઇનામી ડ્રોના આયોજક સામે ફરિયાદ કરવામાં આવી. પીરસિંહ રાઠોડ અને આ ઉપરાંત અન્ય એક વ્યક્તિઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એક વ્યક્તિ સામે અને આ મુદ્દે અત્યાર સુધીમાં 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ધાનેરા, ડીસા, થરાદમાં અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર કેવી રીતે અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે. છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કરોડોની જમીનને ખાલી કરવામાં આવી છે. એ જમીન જે સરકારી જમીન હતી પરંતુ તેના પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું હતું. એ દબાણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે. आज बेट द्वारका में
बालापर विस्तार में डिमोलिशन का दूसरा दिन चल रहा है। पुलिस का चुस्त बंदोबस्त है। कल पूरे दिन जो डिमोलिशन चली उसमें 65 जितने जो स्ट्रक्चर हैं उनको डिमोलिश कर जो गैर कायदेसर जो दबाण थे उनको कल हटाया गया। उसमें 12,500 चौरस मीटर जितना जो एरिया है वो फ्री हुआ एंक्रोचमेंट से। आज भी जो है हमारी अलग अलग जो टीमें हैं विस्तार में है और पेट्रोलिंग चल रही है, और जो डिमोलिशन जो टीम है उनके साथ भी हमारा बंदोबस्त चल रहा है, और आज भी जो है डिमोलिशन का दूसरा दिन चल रहा है। अभी सुबह से कार्रवाई शुरू हुई है। मेरा एक अनुमान है कि अभी तक 8-9 स्ट्रक्चर जो हैं डिमोलिश कर दिए गए होंगे। आज दूसरा दिन है और आज सुबह से टोटल कल से और आज के पकड़ के टोटल डिमोलिशन जो है 96 इलीगल स्ट्रक्चर जो है वो यहाँ पे हमने डिस्ट्रॉय किए हैं, और तकरीबन गवर्नमेंट की 16,300 स्क्वायर मीटर ज़मीन जो है वो खाली करवाई है, और इस ज़मीन की मार्केट वैल्यू जो है वो तकरीबन 8 करोड़ 50 लाख रुपए है। અને ગુજરાતીઓનો વધુ એક મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ, અને ઉત્તરાયણને હવે ગણતરીના જ કલાકો બાકી છે, પરંતુ બજારોમાં ઉત્તરાયણની આખરી ખરીદી માટે અત્યારે ભીડ ઉમટી રહી છે। પતંગ દોરીની ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે, અને બજારોમાં આ વખતે જો કે સરકાર દ્વારા કેટલાક કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે હાઈકોર્ટની ફટકાર બાદ, અને એના કારણે આ નિયમોને લાગુ કરીને તેના અમલીકરણ સાથે આ તહેવાર ઉજવવો પડશે। 14 જાન્યુઆરી એટલે કે 2 દિવસ બાદ ઉત્તરાયણ છે। ઉત્તરાયણને લઈને અમદાવાદમાં અત્યારે પતંગ અને દોરી ખરીદવા માટેનો માહોલ જામ્યો છે, કારણ કે આજે રવિવારની રજા છે, જેને લઈને લોકો મોટી સંખ્યામાં પતંગ ખરીદવા માટે ઉમટ્યા છે। અમદાવાદની અંદર જ્યાં પણ પતંગ મળે છે ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો પતંગ ખરીદી રહ્યા છે। મહત્વનું છે કે આજે રવિવાર છે અને રજાનો દિવસ છે, જેને લઈને લોકો પાસે પણ સમય છે, અને પરમ દિવસે જ્યારે ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણને લઈને લોકો મોટી સંખ્યામાં પતંગ ખરીદી રહ્યા છે। શું કહેશો દાદા, આ વખતની કેવી ઉત્તરાયણ લાગે છે? આ વખતની ઉત્તરાયણ બહુ સરસ લાગે છે, અને માહોલ તો તમે જોઈ જ રહ્યા છો, એકદમ બધા પતંગ માટે આવી જ ગયા છે। બસ હવે વેઇટ કરી રહ્યા છે અમે લોકો 14મી તારીખ 15મી તારીખની। માહોલ સરસ હોય, હવા સરસ હોય અને ફૂલ મજા લઈએ। અમદાવાદીઓ મજા લેવામાં, પતંગની મજા લેવામાં ક્યારેય કચાશ રાખતા નથી, આ વખતે પણ નહીં રાખીએ એની અમે ગેરંટી આપીએ છીએ। ચોક્કસથી આ વખતે ઉત્તરાયણ છે તેને લઈને મજા લેવાની છે। શું કહેશો, કેટલા પતંગ ખરીદવાના છે? 15 થી 20 કોડી ખરીદવાના છે આપણે પતંગ, બરાબર છે, અને ફૂલ ઉત્તરાયણની મોજ કરવાની છે આપણે। હવે કંઈ બાકી મૂકવાનું નથી, આ ગુજરાતી છીએ આપણે, કંઈ બાકી મૂકવાનું થતું નથી। કે લોકો જે છે તે પતંગ ખરીદી રહ્યા છે। અત્યારે જ્યાં પણ જોઈએ ત્યાં માત્ર ને માત્ર પતંગની જ બોલબાલ જોવા મળી રહી છે। આ વખતે ઉત્તરાયણના પવન પણ સારો હશે તેવી પણ વાત છે, એટલે કે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર જ્યાં પણ પતંગ માર્કેટ લાગેલા છે તે તમામ જગ્યાએ લોકો પતંગ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।